પેન્શનર સંકલન સમિતિ દ્વારા 8મા પગાર પંચ લાગુ કરવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેલા પત્ર આપી રજૂઆત કરવામાં આવી। ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનર ફેડરેશન દ્વારા જિલ્લા કલેક્ટરની આયોજન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં સંસદ દ્વારા વર્ષ 2025ના CCSના હેઠળ નિયમો લાગુ કરવામાં આવ્યા હતા, જેના કારણે સૈદ્ધાંતિક પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે। કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન ધારકોની નિવૃત્તિ તારીખ આધારે પેન્શનરો વચ્ચેનો તફાવત ઊભો થયો છે, જેને લઈને ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનરો ફેડરેશન દ્વારા જિલ્લા કલેક્ટરના આયોજન રૂપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં 8મા પગાર પંચ લાગુ કરવા માટે પેન્શનરો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ રજૂઆત કરવામાં આવી હતી કે 7મા કેન્દ્રીય પગાર પંચ પણ સમાનતાને જાળવી છે, જે 1/1/2016 પહેલા નિવૃત્ત થયેલા અને 1/1/2016 પછી નિવૃત્ત થયેલા વચ્ચે સમાનતા યથાવત રાખવામાં આવે છે। પેન્શનરો પોતાની નિવૃત્તિ પછી જીવનમાં કોઈ અભાવ તે મુક્તિ રહી શકે, ઇજ્જત અને આત્મા ગૌરવ સાથે જીવી શકે અને નિવૃત્તિના પર્વનું અક્ષર જેટલી આર્થિક સમૃદ્ધિ ભોગવી શકે તે માટે ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનરો ફેડરેશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। અખિલ ભારતીય પેન્શનર સંકલન સમિતિ દિલ્હીના આદેશ અનુસાર આજે દેશના 26 રાજ્યોમાં અને 26 રાજ્યોના દરેક જિલ્લા કલેક્ટરશ્રીને આ આવેદનપત્ર આપવાનો આજે જે દિવસ નક્કી કરેલો છે એ અનુસાર અમે આજે અહીંયા બધા વડોદરા જિલ્લા અને શહેરના પેન્શનરો એકત્ર થયા છીએ અને આવેદનપત્ર અમે કલેક્ટર સાહેબને ખાસ કરી માગણી અમારી એ છે, કેન્દ્ર સરકારે રાજ્યસભાની અંદર ઠરાવ પસાર કરાવી અને 1/1/26 પહેલાં જે નિવૃત્ત થયેલા છે એ લોકોને પેન્શન મળવાપાત્ર નથી એવું કોન્સોલિડેટેડ ફંડ જે ઓફ ઇન્ડિયા છે એની અંદર બહુ ભારણ આવી જાય છે એવું બહાનું બતાવી અને એમણે આ આવેદનપત્ર આપવા ના પાડવાની વાત કરી છે। એટલે આખા દેશની અંદર આજના દિવસે બધા જ પેન્શનરો, પછી એ ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય કે બધા 26 રાજ્યોમાં સંકલન સમિતિ અત્યારે કાર્યરત છે અને એના આધારે આજે અમે આ આપી રહ્યા છીએ અને જ્યાં સુધી અમારે લેખિતમાં ફાઇનાન્સ મિનિસ્ટરમાં કોઈ જવાબ મળતો નથી એટલે આ પગલું અમારે ભરવું પડ્યું છે અને આગળ પણ આવી બીજી લડત આપવાનો અમારો નિર્ણય છે। કાંતિભાઈ પટેલ। કેન્દ્ર સરકાર દ્વારા 25/3/2025ના રોજ એક ખરડો પસાર કરવામાં આવ્યો છે 8મા પગાર પંચ નહીં આપવા માટે। હવે એના માટે અમે લોકોએ આજે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપી છે। શું નામ? રાજેશ પટેલ, ઉપપ્રમુખ, ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ, અમદાવાદ।